જય દ્વારકાથી જ બધાઈને. અત્યારે હું નાહી તો થઈ ગયો રેડી, કેમ કે આજે બહુ મોડા લગી જાગ્યા હતા. તો અત્યારે અમારે જવાનું છે વાડીએ, કેમ કે લોટા વીટર હાલે છે બ્લુ વર્સમાં, તો આપણે જવાનું છે. તો હાલો જઈને અહીંયા જવું આપણે મહેમાન. જય દ્વારકાધીશ મિત્રો. તો હાલો હવે આપણે જઈએ. અમે જાય છે આમ તો આપણે ભાઈ ગાડી આખે છે, આમ તો બધું આમ ચાર થઈ ગયું એવું બધું છે ને. વાળ ઉલાળા જાય છે ભાઈ ધીમી એકની ભાઈ. આપણે તો પવન બહુ છે, ઓલો કાંકડા આગળ લાગે તો કીધું તો ને. તો કેટલું હાજુ પાણી આમ જોવો તો ખરી. આની અંદર આપણે ટ્રેક્ટર રાખવાનું હોય તો ટુ વ્હીલ તો હાલે નહીં. જો અહીંથી ઉપર તો આની અંદર ટુ વ્હીલ નો એટલે આપણો પ્રાઇવેટ રસ્તો કાઢ્યો આમ જોવો. તો અત્યારે અમે વાડીએ પગી જાય ને અહીંયા જવો અમને બ્લુ વર્સ મળી ગયું છે. જવો અહીંયા મોરલીનો સૂર વાગ્યા છે ભાઈ અત્યારે. અને આમ જો આપણે અહીંયા ગાડી પડી પાણીમાંથી આવી ગયો. એટલું પાણી હતું, જો એટલું પાણી હતું. એમાંથી ગાડી આવી કે તમને આગળ ક્લિપે મોકલી દે એટલે બતાવી દે. બાકી આમ જો આપણો બ્લુ વર્સ હાલે તો જ આ બ્લુ વર્ષની હાલત બતાવો. આમ જોવો તમે ખાલી લોટા વીટરમાં હાલે એટલે હાલત જોવો. આમ જોવો ઓહો આટલી હાજી હાલત જોવો તો ખરી. આમ પંખા તો જોવો. હો મારી આઈડી હોતી દેવાઈ ગઈ. આમ જોવો તો ખરી આઈડી નામની. સબ ધૂળ કરી દિયા. હા જો બાકી આપણું પાણી ચાલુ છે. બાકી આમ જો અહીંયા ધૂળ ઉડે, આટલી ઝીણી ધૂળ હોય ને આમ જોવો. હાવ ઝીણી. ભૂકો જો ભૂકો એટલે એક તરફનો. આમ જો અહીંયા જુઓ વાસી લેજો તમે જે લખવું હોય. એટલે અમે જે લખવું હોય. થોડીક મહેનતની બાદ આપણે છે ને આવડી આ લાઈન પાથરી દીધી છે આપણી કેળુને પાથરવા. હવે અહીંયા ઘટશે જો ખેંચી ગયા. શું કરી લો તમે આનું. તો પાણી હોતે ચાલુ કરી દીધું. સમજો આપણે અહીં કેળું પીવાઈ જાય છે. જો ઓહો તો તમને બધાને નહીં પણ બીજાના બ્લોગમાં બતાવ્યું હતું કે આપણી પાસે આવી જતા વિદેશી જામફળ. તો આખેલા આપણી પાસે હવે પરદેશી જામફળ નહીં પણ લીંબુ આવી જશે. જો આ લીંબુ છે પરદેશી. મારે કેટલી વાર બ્લોગમાં કેવું કે પાછો હું આવી ગયો જામફળ ખાવા. જામફળ ખાવા નથી આવ્યો ભાઈ, જામફળ લેવા આવ્યો. જુઓ વિદેશી જામફળ જોવો તમે. તમે ક્રિશભાઈ ના વ્લોગમાં ઘણી વાર જોયું જ હશે. ઘણી વાર ની કાયમ જામફળ જોવે આમ તસલ્લી માટે. આમ જો તમને બધા મોઢામાં પાણી આવે ને તો જા નહીં. અત્યારે હું અહીં જાતો હતો અને મને દેખાણો ગારો. મેં કીધું આ ગારો તો ઉછેડી નાખીએ આપણે. આ જો આ બધો ગારો. ઓહો ગારો ઉછેડું છું અત્યારે. આમ મજા આવે કાંઈ વાંધો નહીં, પછી ઉછેડી નાખી. બીજું હું અત્યારે હું થોડુંક આમ મજા ન આવે ને એટલે પછી ઉછેડી નાખીએ. તમે મુંજાવમાં ઉછેડી નાખે હું પછી. અબે સાલે તમે. તો અત્યારે અમે બધા દોસ્તારો બેસી ગયા છીએ. આમ જો ભાઈબંધો ભાઈ બધાય અહીં જો અમારે સામું બ્લુ વર્સ છે. અમે એમ વિચારી છે કે હવે બ્લુ વર્સમાં હું મોડિફાઈ કરવું. જુઓ તમે કોમેન્ટ કરી દેજો તમને કાંઈ હુજે ને એટલે દેખાય તે હું મોડિફાઈ કરવું એમ. ઓલમોસ્ટ આપણું પાંચસું જોડાઈ ગયું છે. આમ જુઓ તો પાંચસું આ હેમાં મારવાનું છે? ખેતરમાં. અત્યારે આપણો બ્લુ વર્સ સામે હાલું જાય છે અને આપણે નિવાય જવાનું છે. આને કોને ખબર હું જો ચડન તો અત્યારે ગાડી ચાલુ કરવાનું મન છું. 1 hour later. અત્યારે મારે જવાનું છે વાળ કપાવવા એટલે હેર કટ કરાવવા. તો હાલો જાય. તો અત્યારે આપણા વાળ કપાઈ ગયા છે. તો હાલો જાય. આપણે આવી જાય મુન્નાભાઈની ત્યાં રસ પીવા. લકી રસ. તો રસ બનાવે છે આપણે બનાવી નાખો. જો હાલો પી નાખી. પીવો હોય ને તો રસવાળા ત્યાં જઈને પી લેજો. બાકી તમે આકર આવો ને તો લકી રસનો પીજો, મજા આવશે. સારો બનાવે છે એટલે. અત્યારે હું આવી ગયો પાછા નવા મકાને. અહીંથી આપણે જવાનું છે બ્લુ વર્સને લઈને વાડીએ. થોડુંક પાંચું મારવાનું છે એટલે જવાનું છે. તો હાલો જઈએ હવે. બીજું હું જાઉં જટામાંથી આવે જ બહાર નીકળતો હોય.
વર્ષ નીકળી જાય. ઓહો કેટલું હાજુ કર્યું આમ જોવો તો. અત્યારે હું લેવા આવ્યો તો દુલ્હા એટલે બાકસ લેવા આવ્યો તો, બાકસના પસડા. કેમ કે વાડીએ થોડું હળગાવવાનું કામ ચાલુ કરવાનું છે. આપણે પાછળ હાલે હળગાવવાનું કામ ચાલુ. સમજો અહીંયા હાલો આપણે બ્લુ વન જો એક વાર આમાં છે ને 2 રૂપિયા દોરા, પણ હવે તો આ 1 રૂપિયાનું છે. अरे कहना क्या चाहते हो? તો અત્યારે છે ને હળગામ તો સબ ધુઆ કરીને કોમ જો વાગી જશે 5 જેવું ને આપણને લાગી ગઈ ભૂખ. તો આપણે જોવા લઈ આવ્યા થમ્સઅપ અને કળી અને આપણે કાંદો. તમે એકવાર કોમ્બિનેશન ખાજો, બહુ મજા આવશે. ખાજો આમ સ્પ્રાઇટ હોતે આમ જો, એટલે આમ મોજ જ છે. તો અત્યારે બ્લોવર્સ આવે છે આમ જો. હા ગાબા કાઢીને કા બગલો કે ગાબા કાઢીને કા. હવે હું કરી લઉં, મારે સનસેટ થવાની આમ જો થોડી કેવી વાર છે. આવો તમારા ગામમાં સનસેટ થાય કે નહીં મને કહેજો. नहीं. તો ફાઇનલી આપણે છે ને નવું બ્રેસલેટ કરાવી લીધું છે. બ્રેસલેટ એક નંબર છે. તમે એકવાર જોવો ને એટલે તમને એમ થાય કે મારે આ બ્રેસલેટ લેવું છે. તમારે લેવું હોય ને તો મને ફોન નહીં પણ કોમેન્ટ મારી દેજો, એટલે હું તમને એડ્રેસ આપી દઈ મેં ક્યાંથી લીધું. હાલો તમે બ્રેસલેટ તો બતાવી દઉં. જુઓ આમ થોડુંક મને થોડુંક ઢીલું પડે છે, પણ કાંઈ વાંધો નહીં, હાલ છે. હવે હું પહેરી લઈ, બીજું શું. તમારે કોઈને જોતું હોય ને તો મને કહેજો. આપણે વાડી આવી ગયું છે એક મસ્ત નવું ટ્રેક્ટર. તો હવે આપણે અહીંયા સાહ નખાય છે. જુઓ સાહ નાય કેરા બંધાય છે. જુઓ કેરા બંધાય છે અને આમ જો સનસેટ થવાની ફૂલ ત્યારે આમ મસ્તીનો આમ ફોટા શૂટ કરવાનો એક નંબર આવે. 1 hour later. અત્યારે આપણે ટોપ મોડલ લઈને જવાનું છે બહાર, એટલે જુઓ આપણે ટોપ મોડલ થઈ ગઈ છે આમ રેડી. તો હવે આપણે જવાનું છે જમવા. તો હાલો જાય. તો અત્યારે આપણે સાવરકુંડલા પહોંચી ગયા અને અહીંથી આપણે હેલ ઉપાડવાની છે. તો આપણે હવે લઈ લઈ. તો હાલો હવે આપણે જઈ. પૈસા કોણ દે? પૈસા દેવાની પડે. હા યાર આપણે હોટેલે પહોંચી ગયા છીએ. હવે આપણે ઓર્ડર આપી દીધો છે, હવે આવે એટલી વાર. આપણે જમવાનું આવી ગયું છે અને આયા હોતે કરો સારું વાત. બીજું અમે જમી લીધું હતું અને અહીંયા તો મસ્ત મજાના ખાટલે બેઠા હતા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખી તો કેમ રે. મળ્યા બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.